ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની અધ્યક્ષતામાં રામ મંદિર નિર્માણ અનુસંધાને પાણીબારથી પાનવડ સુધી ભવ્ય બાઇક રેલીનું આયોજન કરાયું। ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની અધ્યક્ષતામાં રામ મંદિર નિર્માણ અનુસંધાને પાણીબારથી પાનવડ સુધી ભવ્ય બાઇક રેલી યોજાઈ। ભાજપના કાર્યકર્તા, સ્વયંસેવકો સહિત હજારો નગરવાસીઓ આ રેલીમાં જોડાયા। રામ મંદિરને લઈ દેશભરમાં ઉત્સાહનો માહોલ છે। હવે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બની તૈયાર થઈ ગયું અને તેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી 22 જાન્યુઆરી કરવામાં આવી રહ્યો છે। આ અંતર્ગત દેશભરમાં રામ ભક્તો ઉત્સવની ઉજવણી કરી રહ્યા છે। પાવીજેતપુર વિધાનસભા ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા પણ રામ ભક્તો સાથે મળી એક વિશાળ બાઇક રેલીનું આયોજન કર્યું। આ રેલીના તમામ ભક્તો રેલીમાં જોડાઈ ભવ્ય મહોત્સવના સાક્ષી બન્યા તે માટે તૈયાર છે। પાવીજેતપુર વિધાનસભા પાણીબાર રામ ટેકરીથી લઈ પાનવડ પંચપાંડેશ્વર મહાદેવ મંદિર સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું। અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા અંતિમ ઘડીઓ ગણાઈ રહી છે। એવામાં પાવીજેતપુર વિધાનસભા ધારાસભ્ય પણ તેમનો જુસ્સો બતાવવા આ રેલીનું આયોજન કર્યું હતું। અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા ખૂણે ખૂણે દેશવાસીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ધારાસભ્યના નિવાસ સ્થાનેથી બાઇકમાં કાર્યકર્તા નીકળી અને રસ્તામાં અન્ય જગ્યાએથી ઠેર ઠેરથી લોકો આ રેલીમાં સ્વેચ્છાએ જોડાયા હતા। આ બાઇક રેલીને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો। બ્યુરો રિપોર્ટ, રેહાન પટેલ, છોટાઉદેપુર।